ओके, तो અત્યાર સુધી આપણે પીએમઓ થિયરી બે ટોપિકની જોઈ લીધી, ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન એન્ડ સાયક્લો એડિશન રિએક્શન. હવે સિગ્મા ટોપિક રીઅરેન્જમેન્ટ જોઈએ. બરાબર, સિગ્મા ટોપિક રીઅરેન્જમેન્ટને આપણે એફએમઓ થિયરી જોઈ હતી, એમાં આપણે ઇન્ટ્રોડક્શન લેક્ચર જોયું હતું, એટલે તમને નોમેનક્લેચર તો બધું આવડતું હશે. પાછું જોઈ લઈએ. સૌથી પહેલાં અલાઇલિક કાર્બન પકડવાનો, એને ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ, અને ફર્સ્ટ સાથે ફર્સ્ટ. અહીંથી શું થતું હશે, 1 1 વચ્ચેના જે બોન્ડ છે એના 2 ઇલેક્ટ્રોન આ રીતે મૂવ થતા હશે, આના 2 ઇલેક્ટ્રોન અહીંયા, એટલે ડી અહીંથી મૂવ થઈને થર્ડ ઉપર જતો રહેતો હશે. એટલે આપણે એવું લખી શકીએ કે 1 નંબરનો એટમ આલ્કિનના 3 નંબરના એટમ પર શિફ્ટ થાય છે, એટલે 1 3 ડ્યુટેરિયમ શિફ્ટ છે. બરાબર છે. સેમ અહીંયા એક મારે કાર્બન રહી ગયો છે, અહીંયા ડ્યુટેરિયમ આવશે. અલાઇલિક કાર્બન તો આ હોવો જ જોઈએ, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ એન્ડ ફિફ્થ. ફર્સ્ટ સાથે ફર્સ્ટ, આમાં શું થતું હશે, આના 2 ઇલેક્ટ્રોન અહીંયા, આના 2 ઇલેક્ટ્રોન અહીંયા, આના 2 ઇલેક્ટ્રોન અહીંયા. અહીંયા જ્યારે 5 સાથે આ ડ્યુટેરિયમ અહીંયા આવી જશે, એટલે આપણે લખી શકીએ અહીંયા કે ડ્યુટેરિયમ ફર્સ્ટ પરથી 5 ઉપર ગયો, એટલે 1 5 શિફ્ટ થયું. ઓકે, આ આપણે જનરલ ઇન્ટ્રોડક્શનમાં બધું જોઈ લીધું. એના પછી એફએમઓ થિયરી જોઈ હતી. એમાં જોયું હતું કે 1 3 હાઇડ્રાઇડ શિફ્ટ હોય તો થર્મલી પોસિબલ નથી, એ ફક્ત એચમ્યુ પોસિબલ છે. અને એચમ્યુમાં કયું, સુપ્રા. ઓકે, એની સુપ્રા પોસિબલ છે. સેમ વે 1 5 હાઇડ્રોજન શિફ્ટ હોય તો સુપ્રા પોસિબલ છે, થર્મલી એચમ્યુ પોસિબલ નથી. ઓકે, યસ, એન્ટ્રા પોસિબલ છે આમાં, પણ સિસ્ટમ 1 7 કરતાં વધારે હોય ત્યારે. આવું આપણે બધું જોયું હતું. હવે સેમ રિઝલ્ટ આપણે પીએમઓ થિયરીથી જોઈશું. ઓકે, તો ચાલો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ પીએમઓ એનાલિસિસ ઓફ 1 3 હાઇડ્રાઇડ શિફ્ટ. ઓકે, ચાલો 1 3 હાઇડ્રાઇડ શિફ્ટ સેમ આપણે જોયું કે 1 2 3 અહીંથી હાઇડ્રોજન આમ અહીંયા આ છેડા ઉપર આવી જશે, એટલે આપણે આને લખી શકીએ 1 3 એચ શિફ્ટ. હવે આ થર્મલી પોસિબલ છે કે એચમ્યુ, સુપ્રા પોસિબલ છે કે એન્ટ્રા, આપણે આ બધું પીએમઓ થિયરીથી આ 4 ક્વેશ્ચનનો સોલ્યુશન લાવીશું. પહેલાં એ જોવાનું છે, જો 1 3 હાઇડ્રાઇડ શિફ્ટ હોય તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા ઇન્વોલ્વ છે, તો કે 2 ઇલેક્ટ્રોન આના અને 2 ઇલેક્ટ્રોન આના, ટોટલ 4 ઇલેક્ટ્રોન આની અંદર ઇન્વોલ્વ છે. ઓકે, અને પીએમઓ થિયરીમાં આપણે ફર્સ્ટ લેક્ચરમાં જોયું હતું. બરાબર છે. સૌથી અગત્યની વસ્તુ શું છે તો એ જોઈ લે પાછી પીએમઓ થિયરી માટે. તો કે જો એરોમેટિક ટ્રાન્ઝિશન સ્ટેટ હોય એનું, ઓકે, આ જે પીએમઓ થિયરી છે હકલ મોબિયસ કોન્સેપ્ટ ઉપર આધાર રાખે છે, અને ટ્રાન્ઝિશન સ્ટેટની એરોમેટિક છે કે એન્ટી એરોમેટિક એના ઉપર આખું ડિપેન્ડન્ટ છે. હવે જો ટ્રાન્ઝિશન સ્ટેટ એરોમેટિક હોય તો સ્ટેબલ છે, એની માટે થર્મલ એનર્જી જોશે, અને જો ટ્રાન્ઝિશન સ્ટેટ એન્ટી એરોમેટિક છે તો અનસ્ટેબલ છે, અને એની માટે એચમ્યુ એનર્જી જોશે. બરાબર છે. આપણે અહીંયા બે કોન્સેપ્ટની વાત કરીએ છીએ, એક હકલ અને એક મોબિયસની. બરાબર, હકલના કોન્સેપ્ટ પ્રમાણે ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ હોય, જો સિસ્ટમમાં જે સ્ટાર્ટિંગ મટીરિયલમાંથી પ્રોડક્ટ બનતી હોય, સ્ટાર્ટિંગ મટીરિયલમાં કેટલા ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ છે, જો એમાં 4n + 2 ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ હોય, એટલે કે 2 6 10 એ ટાઈપના ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ હોય, તો એ સિસ્ટમ એરોમેટિક થશે, એનું ટ્રાન્ઝિશન સ્ટેટ સ્ટેબલ થશે, એની માટે થર્મલ એનર્જી જોશે. જો 4n + 2 એકોર્ડિંગ ટુ હકલ એરોમેટિક છે, તો એકોર્ડિંગ ટુ હકલ ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ છે એ એન્ટી એરોમેટિક છે. એન્ટી એરોમેટિક છે તો એની માટે એચમ્યુ એનર્જી જોશે. હવે જે સ્ટેટમેન્ટ હકલે આપ્યું કે 4n + 2 એરોમેટિક છે અને ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ એન્ટી એરોમેટિક છે, તો આનું એક્ઝેક્ટ ઓપોઝિટ મોબિયસે સ્ટેટમેન્ટ છે કે ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ છે તે એરોમેટિક છે. હમણાં એરોમેટિક હોય એટલે સ્ટેબલ ટ્રાન્ઝિશન સ્ટેટ, એની માટે થર્મલ એનર્જી જોઈએ, અને 4n + 2 છે એન્ટી એરોમેટિક, એ અનસ્ટેબલ છે અને એચમ્યુ એનર્જી જોઈએ. હવે હકલ સિસ્ટમ આપણે ફોલો કરવી કે મોબિયસ, બરાબર, કન્ફ્યુઝન થવાય. તો એની માટે શું છે તો કે નંબર ઓફ નોડ. જ્યારે આપણે ટ્રાન્ઝિશન સ્ટેટ હશે એમાં નંબર ઓફ નોડ કેટલા ઇન્વોલ્વ છે, બરાબર છે. જો 0 અથવા ઇવન નોડ હશે, બરાબર છે, તો હકલ સિસ્ટમને ફોલો કરવાની, અને જો ઓડ નોડ હશે તો મોબિયસ સિસ્ટમને ફોલો કરવાની. ઓકે, આપણે બે થિયરી જોઈ હતી એટલે તમને ખ્યાલ આવશે. હવે આપણે એક્ઝેક્ટ આપણા પ્રોબ્લેમ ઉપર જતા રહીએ. ચાલો હવે આપણે 1 3 શિફ્ટ કરાવવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં શું કરીશું, આપણે પીએમઓ થિયરીમાં જોઈ હતી સાઈ 1 ડ્રો કરવાની. ઓકે, હવે આ 1 2 અને 3 કાર્બન છે આ રીતે. જો આની સાઈ 1 હું નીચે સાઈડ ડ્રો કરું છું. શું કામ નીચે કરું છું, કારણ કે ત્યાં આપણે હાઇડ્રોજન અટેચ છે, એટલે ઉપર પણ કરી શકાય, ઉપરથી બતાવવું હોય તો. ઓકે, ચાલો હવે અહીંયા હાઇડ્રોજન એટમ અટેચ છે, જે રાઉન્ડ શેપ છે એ હાઇડ્રોજન છે. ઓકે, તો હવે આપણો પહેલો પ્રશ્ન થશે કે આ હાઇડ્રોજન છે એ અહીંયા શિફ્ટ થાય છે આ છેડા ઉપર, તો અહીંયા પણ જઈ શકે અને હાઇડ્રોજન અહીંયા પણ જઈ શકે. જો શેડેડ ટુ શેડેડ જાય તો એને સુપ્રા કહેવાય.
અને શેડેડ ટુ અનશેડેડ જાય તો એને શું કહેવાય? એન્ટ્રા. બરાબર છે. બટ 1,3 હાઇડ્રેટ શિફ્ટમાં એન્ટ્રા થવું પોસિબલ નથી. શું કામ? તો કે હાઇડ્રોજનની ઓર્બિટલની સાઇઝ નાની હોય, એક છેડા પરથી બીજા છેડા અહીંથી બોન્ડ બ્રેક થવા ને અહીંથી બોન્ડ ફોર્મ થવા એક સાથે નહીં કરી શકે. ઓકે, એટલે એન્ટ્રા 1,3માં તો પોસિબલ છે જ નહીં, ફક્ત સુપ્રા પોસિબલ છે. ઓકે, તો ચાલો સુપ્રા એટલે અહીંથી હાઇડ્રોજન અહીંયા જવા દઈએ. હવે જો અહીંયા ઓલરેડી તો બોન્ડ હશે જ પહેલાં. ઓકે, હવે શું કરવાનું છે? આપણે આનો બોન્ડ આની સાથે બનાવવાનો છે. તો ચાલો એ ટ્રાય કરીએ. આનું ટ્રાન્ઝિશન સ્ટેટ દોરીએ. આ Psi1 દોરાઈ ગઈ, એની સાથે હાઇડ્રોજન છે. હું અલગ કલરથી બતાવું. આ હાઇડ્રોજન છે. ઓકે, ચાલો આમાં તો ઓલરેડી બોન્ડિંગ હતું જ. ઓકે, હવે જોવાનું છે આનું બોન્ડિંગ અહીંથી બ્રેક થઈને અહીંયા થાય છે. એટલે હું આ હાઇડ્રોજનને અહીંયા અટેચ કરાવું તો જો શેડેડ ટુ શેડેડ જાય છે. શેડેડ ટુ શેડેડ બધું જ છે. એટલે આ સુપ્રા માટેનું ટ્રાન્ઝિશન સ્ટેટ છે. એમાં નોડ કેટલા છે? 0 નોડ છે. હવે 0 નોડ હોય તો કઈ સિસ્ટમ ફોલો કરવાની? તો કે હકલ. જો હકલ સિસ્ટમ ફોલો કરો તો અહીંયા ટોટલ 4 ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ છે. કારણ કે 1,3 સિસ્ટમ છે તો 4 ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ હોય. તો એકોર્ડિંગ ટુ હકલ ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ હોય એ શું હોય? એન્ટી એરોમેટિક. અને જો એન્ટી એરોમેટિક હોય તો એનું ટ્રાન્ઝિશન સ્ટેટ હશે એ શું હશે? અનસ્ટેબલ. અને જો ટ્રાન્ઝિશન સ્ટેટ અનસ્ટેબલ છે એનું, તો એની માટે એનર્જી કઈ જોશે? hν. તો આના પરથી ખબર શું પડી? તો કે જો 1,3 શિફ્ટ કરાવવું હોય, 1,3 હાઇડ્રાઇડ શિફ્ટ, બરાબર છે, તો પોસિબલ કયું છે? hν. અને એમાંય કયું મોડ છે? સુપ્રા. ઓકે, આજ આપણે એફએમઓ થિયરી પરથી જોયું હતું. બરાબર. એન્ટ્રા શું કામ નથી થતું? તો કે ડ્યુ ટુ સ્મોલ સાઇઝ ઓફ હાઇડ્રોજન. ઓકે, તો ચાલો સેમ રિઝલ્ટ આપણે 1,5 માટે જોઈએ. આપણને ખબર છે 1,5 થર્મલી થશે અને સુપ્રા પોસિબલ છે, એ જોઈએ. ચાલો પીએમઓ એનાલિસિસ ઓફ 1,5 હાઇડ્રોજન શિફ્ટ. તો જો આલાઇલિક કાર્બન એટલે 1, 2, 3, 4, 5. આના 2 ઇલેક્ટ્રોન આમ અને 2 ઇલેક્ટ્રોન આ રીતે શિફ્ટ થશે, 2 ઇલેક્ટ્રોન અહીંયા, એટલે હાઇડ્રોજન અહીંયા અટેચ થઈ જશે. એટલે જો 1, 2, 3, 4 અને 5 આ 1 નંબરનો એટમ, એટલે કે 1 નંબરનો એટમ 5 નંબરના એટમ ઉપર અટેચ થયો. અટેચ થવાવાળો એટમ હાઇડ્રોજન હતો, એટલે આપણે કહી શકીએ 1,5 હાઇડ્રોજન શિફ્ટ. આવું આપણે ઇન્ટ્રોડક્શનમાં જોયું હતું. ઓકે, ટોટલ ઇલેક્ટ્રોન કેટલા ઇન્વોલ્વ છે? તો કે 2, 2, 2, ટોટલ 6 ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ છે. 6 ઇલેક્ટ્રોન એટલે કઈ સિસ્ટમ થાય? 4n + 2 ઇલેક્ટ્રોન સિસ્ટમ કહી શકીએ. હવે આપણે એનું પીએમઓ એનાલિસિસ કરવાનું છે. તો પીએમઓ એનાલિસિસમાં ખબર છે આપણે કઈ લેવાની હોય? Psi1. તો જો અહીંયા કાર્બન કેટલા છે? 1, 2, 3, 4, 5. એટલે આ કઈ સિસ્ટમ આવશે? પેન્ટાડાઇનાઇલ. આપણે એમઓટી થિયરીમાં જોયું હતું. બરાબર છે. તો ચાલો પેન્ટાડાઇનાઇલ એટલે 5 કાર્બનનું ડ્રો કરું છું આમ. ઓકે, આ 5 કાર્બન થઈ ગયા. ઓકે, અહીંયા હું Psi1 ડ્રો કરવાની. Psi1 એટલે કે બધા શેડેડ એક જ સાઈડ આવે. ઓકે, કારણ કે નોડ 0 હોય. આ ખોટી લાઈન દોરાઈ ગઈ છે. અહીંયા હું હવે હાઇડ્રોજનને બતાવી દઉં છું. હવે જો હાઇડ્રોજન અહીંયા છે. ઓકે, હવે શું થાય છે? જો આ હાઇડ્રોજન આ છેડાથી અહીંયા જાય છે, એટલે કે આ ઓર્બિટલ અહીંયા લાસ્ટ લોબ છે એના ઉપર લાગશે. હવે એના પર લાગશે, સુપ્રા જ લાગી શકશે. એન્ટ્રા તો લાગી નહીં શકે, કારણ કે એન્ટ્રા માટે હાઇડ્રોજનની આ સાઇઝ નાની પડે, એટલે અહીંથી સુપ્રા જ જશે. તો સુપ્રામાં જ્યારે અહીંથી અહીં શિફ્ટ થશે તો એનું ટ્રાન્ઝિશન સ્ટેટ કેવું થશે એ જોઈએ આપણે. અને આ ટ્રાન્ઝિશન સ્ટેટ પરથી આપણને નક્કી થશે કે એની માટે કઈ એનર્જીની જરૂર પડે. ઓકે, જો આ બધામાં તો ઓલરેડી બોન્ડિંગ હશે જ અહીંયા. ઓકે, હવે આ હાઇડ્રોજન છે અહીંયા, અહીંયા તો બોન્ડિંગ બ્રેક થશે અને અહીંયા બોન્ડિંગ બનવા જઈ રહ્યો છે. હવે જો આ શેડેડમાંથી શેડેડમાં જાય છે, એટલે લોબ સરખા છે. લોબ સરખા છે એટલે અહીંયા નોડ નહીં હોય, એક કોઈ જગ્યાએ નોડ નહીં હોય. એટલે હું અહીં લખી શકું 0 નોડ. 0 નોડ ઇન્વોલ્વ ઇન આ શું છે? તો કે સુપ્રાનું ટ્રાન્ઝિશન સ્ટેટ છે. શેનું? સુપ્રા 1,5 હાઇડ્રોજન શિફ્ટનું ટ્રાન્ઝિશન સ્ટેટ છે આ. બરાબર છે. સુપ્રા 1,5 હાઇડ્રોજન શિફ્ટનું ટ્રાન્ઝિશન સ્ટેટ છે, જેમાં 0 નોડ છે. 0 નોડ છે કઈ રીતે ખબર પડે? તો કે જો શેડેડ એટલે અહીંયા નોડ ના હોય, નહીં. જ્યાં શેડેડ અનશેડેડ આવે એનો મતલબ કે નોડ ક્રિએટ થઈ ગયો.
ઓકે, સાયક્લો એડિશનની ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શનની પીએમઓ થિયરી જોશો એટલે વધારે ખ્યાલ આવી જશે. બરાબર છે. ચાલો હવે 0 નોડ આવ્યા તો કઈ સિસ્ટમ ફોલો કરવાની આપણે? હકલ સિસ્ટમ. હવે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા ઇન્વોલ્વ હતા? 6 ઇલેક્ટ્રોન. હવે 6 ઇલેક્ટ્રોન એટલે કઈ સિસ્ટમ થાય? 4n+2 ઇલેક્ટ્રોન સિસ્ટમ. હવે એકોર્ડિંગ ટુ હકલ 4n+2 ઇલેક્ટ્રોન સિસ્ટમ શું કહેવાય? એરોમેટિક. એટલે કે આ જે ટ્રાન્ઝિશન સ્ટેટ છે એ એરોમેટિક ટ્રાન્ઝિશન સ્ટેટ છે. બરાબર છે. એરોમેટિક ટ્રાન્ઝિશન સ્ટેટ છે એટલે એરોમેટિક તો સ્ટેબલ હોય એટલે આ ટ્રાન્ઝિશન સ્ટેટ સ્ટેબલ છે. અને સ્ટેબલ ટ્રાન્ઝિશન સ્ટેટને એનર્જી કઈ જોઈએ? થર્મલ. એટલે આપણે આ પીએમઓ થિયરીનું એનાલિસિસ એવું લખી શકીએ કે જો મારે 1,5 હાઇડ્રોજન શિફ્ટ કરાવવી હોય એ થર્મલ પોસિબલ છે, પણ બટ કઈ? સુપ્રા. આપણે એફએમઓ પરથી આ સેમ રિઝલ્ટ મળ્યું. ઓકે, હવે અહીંયા એન્ટ્રા પોસિબલ નથી. શું કામ નથી પોસિબલ? તો કે અહીંયા હાઇડ્રોજનની સાઇઝ જ સ્મોલ છે. બરાબર છે, સાઇઝ જ સ્મોલ છે. બટ જો લાર્જ સાઇઝ હોય તો આનો બોન્ડિંગ અહીંયા જશે એટલે અહીંયા 1 નોડ ક્રિએટ થશે. 1 નોડ ક્રિએટ થાય, બરાબર છે, એટલે કઈ સિસ્ટમ આવે? મોબિયસ. અને મોબિયસ પ્રમાણે 4n+2 શું થઈ જાય? એન્ટી એરોમેટિક. તો એ વખતે એચમ્યુ એનર્જી જોઈએ, પણ એ શેમાં? એન્ટ્રામાં. બરાબર છે. હવે આપણે વાત કરી હતી કે 1,3 અને 1,5 એ બંનેમાં એન્ટ્રા પોસિબલ નથી. બટ જો આની જગ્યાએ તમે 1,7 લો, 1,9 સિસ્ટમ આની ઉપર જતા જાઓ તો એમાં એન્ટ્રા પોસિબલ છે. બરાબર છે. હવે જ્યારે એન્ટ્રાનું ટ્રાન્ઝિશન સ્ટેટ તમે ટ્રાય કરશો તો સેમ રિઝલ્ટ આ રીતે આવશે. ટ્રાય કરી જોજો એકવાર. બરાબર છે. હવે જો આ લેક્ચર જોવો છો એની પહેલાં તમે ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન અને સાયક્લો એડિશનનો પીએમઓ થિયરી જોઈ લીધી હશે તો જ આ ખબર પડશે. ઓકે, આ પૂરું થઈ ગયું. હવે વુડવર્ડ હોફમન થિયરી આપણે જોઈશું.